નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર વન વિભાગ દ્વારા 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી। ફતેપુરા નર્સરી ખાતે આ ઉજવણી થઈ, જેમાં નાયબ વન સંરક્ષક છોટાઉદેપુર વીએમ દેસાઈ, આરએફઓ એનસી રાઠવા, જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલ રાઠવા તથા સામાજિક આગેવાન વાલસિંગ રાઠવા ઉપસ્થિત રહ્યા। વનરક્ષક, વનપાલ, રોજમદાર અને કોલેજના વિદ્યાર્થીઓને વન સંરક્ષણ, સંવર્ધન અને વૃક્ષારોપણ થકી પૃથ્વીનું સંતુલન જળવાઈ રહે તેવા પ્રયત્નો હાથ ધરવાની સમજ આપવામાં આવી। નાયબ વન સંરક્ષક દ્વારા આજના યુવાનોને ભારતનું ભાવિ ગણી યુવા દેશ, યુવા વિકાસ અને સાથે આવનારી ભાવિ પેઢીને દરેક ક્ષેત્રે સહભાગી થવા અને વૃક્ષારોપણ કરી પર્યાવરણનું સંતુલન અને ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરી આવક મેળવી આર્થિક સદ્ધરતા માટે પ્રેરણા આપી હતી। આપણા એટલા વિસ્તારમાં દવનું બહુ પ્રમાણ છે અને દવ લાગે છે। વન દિવસની શુભેચ્છાઓ અને આપણે પર્યાવરણ બચાવવું જોઈએ। મોડા સાફ સફાઈ કરવા માટે લોકો દવ મૂકી દે છે અને ઘરે આવતા રહે છે। એટલે આપણે ગામ લોકોને એક જ વાત કરવાની છે કે જ્યારે મોવડા નીચે હલગાવો ત્યારે આજુબાજુની સાફ સફાઈ કરી ખાલી મોવડા નીચેનું હલગે એવી સમજણ આપો અને આજુબાજુ થોડા અંતરે બાતમીદારો રાખો। જંગલ નજીકના માણસોને મળી અને બે શબ્દ કહો કે જંગલમાં કેટલા બધા જીવજંતુઓ રહે છે જે બળીને નાશ થઈ જાય છે, જે આપનું એક જાતે રક્ષણ જ કરે છે। વન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી છોટાઉદેપુર ફતેપુરા નર્સરી ખાતે યોજવામાં આવી હતી, જેમાંથી કોલેજના 50 જેટલા વિદ્યાર્થીઓ અને છોટાઉદેપુર રેન્જના સ્ટાફ અને જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, વાલસિંગભાઈ રાઠવા અને આરએફઓ રંગપુર સાથે અન્ય સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહી અને આજના વન દિવસની ઉજવણી કરવામાં આવી છે। આજના વનના દિવસે તમામ જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવવામાં આવે છે અને દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને છોટાઉદેપુર જિલ્લાને હરિયાળું બનાવે એવી શુભેચ્છાઓ સાથે તમામને શુભકામનાઓ પાઠવી છે।